ભૂલેલા કિસ્સાઓમાં મને મળજે, ફાટેલા કિસ્સામાંથી મને મળજે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે. ભૂલેલા કિસ્સાઓમાં મને મળજે, ફાટેલા કિસ્સામાંથી મને મળજે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે.
કેવલ પોંકિયા એન્કરિંગ કરશે અને સરસ મજાની તમને ગેમો રમાડશે અને મજા કરો. વાહ, બેસી જશું. કલ્પિતના મગજમાં જે સ્થિતિ અનુભવાય એનું કાલ્પનિક એક વર્ણન કરું. આ જગતમાં એશિયા ખંડની માલિપા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં સુરત સૂર્યપુત્રી તાપીના તટે એક અવસર પાર્ટી પ્લોટના ફાર્મમાં જ્યારે કલ્પિતભાઈ એકલા બેઠા હતા ત્યારે એને વિચાર આવ્યો કે આ ફાર્મ, આ જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. બરોબર છે. એટલે ધીમે 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 કરતા ડગ મંડાણા 5 છોકરી, 10 છોકરી, 15, 25 છોકરી જોયા બાદ 26મી છોકરી જ્યારે ખ્યાતિની હારે નજરથી નજર મળી અને કલ્પિતભાઈના રૂવાટા ઉભા થઈ ગયા. જ્યારે આ સ્થિતિ ઊભી થઈ, કલ્પિતભાઈના રૂવાટા ઉભા થઈ ગયા. ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી જાય, ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી. જોજો, ધ્યાન આપજો આમાં. કલ્પિતભાઈને જેમ ખ્યાતિને જોતા ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી જાય, ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી જાય, મને કાબુમાં નો રે ત્યારે સાંભળો ઈ પરિસ્થિતિમાં હામું જોતા ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી જાય, ઘડીક ધ્રુજારી આવે, ઘડીક મટી જાય, એમ જ્યારે કલ્પિતભાઈ 1 મિનિટ જોઈ રહ્યા ત્યારે ખાતીએ કીધું, ફોન તમારો વાઇબ્રેટ ઉપર છે, ઉપાડી ગયો. આ ધ્રુજારી વાઇબ્રેશન ની આવતી હતી. જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે. અને હવે બ્રાઇડ સ્કોડ અને ગ્રૂમ સ્કોડ વચ્ચે થોડીક ગેમો રમાડવી છે. કોણ કોણ ઇન્ટરેસ્ટેડ છે? હા છે બધી જ ટાઈપની પનિશમેન્ટ છે. ઓકે, હવે મૂવીનો ડાયલોગ પ્લે થાય છે. ડાયલોગ જેવો સંભળાય, જેને જવાબ ખબર હોય એ ખાલી હાથ ઊંચો કરશે, કોઈ જવાબ નહીં બોલે. ઓકે, પ્લે ધ ડાયલોગ. 150 रुपया देगा. 1 का 150 यानी कि 2 का 300 ना. अरे आदमी जूता लेगा तो जोड़ी ही लेगा ना. બોલો. એક મિનિટ કાંઈ થઈ જાય. તમે શું કહો છો? તમે શું કહો છો? ઓકે, આ ડાયલોગ પીર હેરા ફેરીનો છે. તમે સર્ચ મારો. ઓકે, ચાલો. હેરા ફેરી. ઓકે ભાઈ, કન્ફર્મ કરી લો, ગૂગલ કરી લો. પીર હેરા ફેરીનો છે. આપણે એને સવાલ પૂછીએ. ઓકે, નહીં, જવાબ આપ્યો હોય તમારો કન્ફર્મ છે, તમે જીતી ગયા. બરાબર છે. મૂવીમાં પીર હેરા ફેરીમાં મૂવીમાં રીમી સેન નું નામ શું હતું? મને ખ્યાલ છે. એ પીર હેરા ફેરીમાં રીમી સેન નું નામ શું હતું? જીતવાને ખબર હોય ને. ચાલો, હજી ખબર. ઓકે, આ ટીમ વિનર છે. હાફ પોઈન્ટ મળે છે. ઓકે, ચાલો, 2 માંથી 1. બીજો ડાયલોગ સાંભળજો. ચાલો, ડન. વિનર. ઓકે, સેકન્ડ ડાયલોગ. હલો, ટાઈમ ઓછો છે ભાઈ, બપોરનું જમવાનું થઈ જશે. दौलत है, शौहरत है, इज्जत. વેલકમ. પરફેક્ટ. વેલકમ. સાંભળો. વેલકમ માં પરેશ રાવલ નું નામ શું હતું? પરફેક્ટ, વિનર. ઓકે, વોટ ઇટ બેસ્ટ. બંનેના 2 પોઈન્ટ્સ થઈ ગયા. સાંભળજો. बाप का, दादा का, भाई का, सबका बदला लेकर तरफ फैजल. ઓકે, નથી આવડતું. તમે બોલો. બોલો.
જલ્દીથી ફટાફટ ટાઈમ આઉટ. આ ડાયલોગ છે ગેંગ્સ ઓફ વાસેપુરનો. નાવ જેણે પણ ગેંગ્સ ઓફ વાસેપુર જોઈ હોય એને સવાલ પત્નીનું નામ શું હતું? પહેલી પત્ની. ઓકે ચાલો, આ કદાચ ટફ ક્વેશ્ચન છે. એનું નામ હતું નગમા ખાતુન. ત્યારબાદ થર્ડ, આ સાંભળજો ખાસ, અને પહેલો જેને હાથ ઉપર કર્યો એને ચાન્સ મળશે જવાબ દેવાનો. ઓકે પ્લીઝ. फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई, रोड रोलर जगह पे घर 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 ખટ્ટા મીઠા. પરફેક્ટ. ખટ્ટા મીઠા. હવે ખટ્ટા મીઠામાં રાજપાલ યાદવ નું નામ શું હતું? તું કાન से थोड़ा बहरा है क्या? ओके नहीं, गोविंद નહોતું. રંગીલા હતું. ઓકે, હાફ ઓફ પોઈન્ટ. થર્ડ ડાયલોગ, ફિફ્થ ડાયલોગ. ઓકે સાંભળો. ભૂલભુલૈયા કોણ બોલે છે આ ડાયલોગ? ઓકે, હવે આ મૂવીમાં અમીષા પટેલ નું નામ શું હતું? રાજા. પરફેક્ટ આન્સર. છઠ્ઠો ડાયલોગ. मैंने कितनी बार बोल चुका हूं कि मैं पुलिस वाला नहीं हूँ, मेरा नाम देशबंधु रॉय। लिफ्ट लेने के चक्कर में बस में आकर उठाती ये लिया यार। ધમાલ. પરફેક્ટ આન્સર. અને ધમાલ મૂવીમાં અસરાની નું નામ શું હતું? અમનના પપ્પા. બોલો. પરાગ નાયજી લગન નથી થયા ભાઈ. પપ્પાનું નામ હતું નારી. એક ડાયલોગ છે કે હું નારી છું, કે શકલ से तो पुरुष लगता है. डायलॉग. देन आफ्टर 7 डायलॉग. तुम लोगों को शायद पता ना हो कि मैं कितना घटिया और कमीना किस्म का आदमी हूँ। नहीं नहीं, वो तो तुम्हें पहली बार देखा तभी समझ गया। खामोश! બોલો. સોરી સોરી. તમે નજીક છો પણ હજી દૂર છો. નહીં. અનશન જવાબ નહીં આપો. તમારો ખોટી વાત છે. કોઈને ખ્યાલ છે? હંગામા. પરફેક્ટ આન્સર. ઓકે, રાઈટ ટીમ ને આન્સર. ક્વેશ્ચન છે કે હંગામા મૂવીમાં રાજપાલ યાદવ કોના કપ રકાબી તોડે છે? કોના કપ રકાબી તોડે છે હંગામા મૂવીમાં? લોજમાં જાય છે ત્યાં. હોટલ વાળાના, પણ એનું નામ શું હતું? बाबू बिस्लेरी. ओके. जिसके छोटे छोटे बच्चे होते हैं ना, क्या बोलते हैं उसको? माने किसके? गधे के, सियार के, कुत्ते के, मोर के, किसके? પરફેક્ટ આન્સર. આવારા પાગલ દીવાનામાં અક્ષય કુમાર નું નામ શું હતું? પરફેક્ટ આન્સર. વિનર. ओके ओके ओके, नाउ लिसन. नवमो डायलॉग. कहा राजा भोज और कहा गंगू तेली, वो दोनों कहाँ है मुझे नहीं मालूम. गोलमाल. પરફેક્ટ આન્સર. ગોલમાલ 3 છે. ગોલમાલ 3 માં પપ્પીભાઈ નો રોલ કોણે કરેલો? પરફેક્ટ આન્સર. વિનર. હવેનો ડાયલોગ થોડો ટ્રિકી છે, ધ્યાનથી સાંભળજો. तू जिंदा है, ये कोई जिंदगी है, वक्त वे वक्त यहाँ वहाँ भटकना मरा हुआ ही समझो. फिलोसफी फिलोसफी खोपड़ी खोल दूंगा सर. हमारे બોલો. પરફેક્ટ આન્સર. વેલકમ બેક. વેલકમ બેક માં નસરુદ્દીન શાહ નું નામ શું હતું? પરફેક્ટ આન્સર. ઓકે. 11 એક મિનિટ. બતાવો આપો ભાઈ. અને જે જીતે એને બે સાઈડ થી તાળીઓ પાડજો ભાઈ.
બોલો નહીં ખોટો આન્સર છે નીતિન આન્સર નામ પરફેક્ટ છે નીતિન બંકર આન્સર છે પરફેક્ટ વિનર છે ઓકે 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 નહીં જ્યારે લોજમાં કચરા શેઠના જે ગુંડાઓ છે મારવા આવે છે ત્યારે આ ડાયલોગ બોલાય છે ઓકે ચાલો ઓકે તમે આ બાજુ જાઓ બોલી શકો છો પણ નામ નહીં લઈ શકો એટલે ખાસ ઓકે ટાઈમ સ્ટાર્ટ નાવ मैं डैश ऊपर मतलब जैसा आप पुरुष लगता है नारी हाँ हीरो ना ચાલો ચાલો કન્ટિન્યુ કન્ટિન્યુ हीरो छे તમે મિનિટ નોટ કરજો 1 મિનિટમાં વધારે થઈ જશે 30 સેકન્ડ પરફેક્ટ આન્સર હા હવે એકને જ ગેસ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો ઓકે સ્ટાર્ટ 3 સેકન્ડ નોટ કરજો શું ના બોલો ને એને બોલવા દો ટાઈમ થાય ને બોલો માં ભાઈ એને ગેસ કરવાનું પરફેક્ટ આન્સર કાદર ખાન છે ભાઈ આટલું રમવામાં ઇન્ટેલિજન્સ મસાલા ઢોસા પરફેક્ટ ગુડવાન આ પ્રો પ્લેયર લાગે છે ના બોલી શકે નહીં કઈ નથી તો બધા ના બોલી શકો હવે પાછળથી કોઈ નહીં બોલતા ઓકે પરફેક્ટ આન્સર મેં બધું ઈઝી પૂછી લીધું છે કે તમે બધા સ્માર્ટ છો હા તમે કહી શકો ઓકે ગોટ ઇટ બેસ્ટ થોડાક હોશિયાર લાગો છો વધારે પડતા ઓકે હા ઓકે ચાલો ચલાવી લઈએ ઓકે તમે ના બોલી શકો 10 પોઈન્ટ માઇનસ ઓકે 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 તમારું એક ખોટું છે બાકીના સાદા છે બેસી શકો છો ચાલો યસ કરે એમ કહું પરફેક્ટ યસ કઈ પણ કરી શકે તું પણ પુરુષ છે ઓકે ગો તમે સેકન્ડ નોટ કરી શકો છો 30 સેકન્ડ છે એમ નહીં ઓકે એક્ટિંગ કરી શકો કોઈ પણ નથી મંજનુભાઈ નથી એક મિનિટ જોરથી નહીં બોલો
બોલો એને નહીં સમજાય. ઓકે, જોરથી બોલશો તો ઓકે આન્સર આપવાનો છે. ઓકે, આપણી પાસે બજેટ લિમિટેડ છે એટલે બહુ બધું. તો પણ એને અડધું છે ઓકે, ગો. બટેટા પરફેક્ટ. એક હોય તો ઓકે, ગો. એક મિનિટ. અવાજ ન કરો. ઈશારા કરી શકો, ઈશારે ને તો કેમ છે? ટાઈમ અપ. દોઢો. ઓકે, દેવરાણી ચાલે પણ દોઢો પરફેક્ટ બોલો. ઓકે, વાહ, પરફેક્ટ આન્સર. ઓકે, ચાલે ભાઈ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. વાહ, ઓકે, ગો. ગુડ વન. તમે બોલતા હતા ને. હવે ભાઈ 2 વાર જવા દીધા હતા એમને, હવે એને ગેસ કરવા દેજો. આગલી વખતે થતી છૂટ ભાઈ. Good one. ઓકે, ઓકે. આને તો ગેસ કરવા દો. ઓકે, બેસી જાઓ. આવી જાઓ, ચાલો. પણ મારે મેનુ ફેરવી નાખવું પડશે. કંટાળો આવે છે. ઓકે, ચાલો. રાઉન્ડમાં ચેર ગોઠવવામાં આવશે અને ચેર કરતા એક માણસ પ્લસ હશે. મ્યુઝિકલ ચેર નહીં, શફલિંગ ધ ચેર. આમાં ચેર પર બેસી જવાનું છે. જે વચ્ચેનો માણસ છે એક ઇજ્જતથી રમવાનું છે, શાંતિથી રમવાનું છે. એવું લાગે તો લેડીઝો આવો. બીજી ચેર્સ પર બેસવાનું છે ફટાફટથી. 3 વાર આ વસ્તુ રિપીટ થશે. ચોથી વાર જે છેલ્લું બાકી હશે એ આઉટ ગણાશે. ઓકે, ડેમો માટે એકવાર છે એ ઈશારો છે એટલે ભાગવાનું છે. ઓકે, ક્લેપ ચાલુ નથી રાખવાની. સ્ટાર્ટ. ચીટિંગ નહીં ચાલે. ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓર બાકી રહ્યું. ઓકે, પહેલી વારના કલ્પ્રિટ. કરધણી બાદ ચાન્સ છે. આમાં વિનર ડિક્લેર થશે. ઓકે, ક્લેપ. ઓકે, ચાલો. બદનસીબે સદનસીબે તમે પાછો રાઉન્ડ લઈએ. આ તો મારા ઘરે થાય. ઓકે, 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 ઓકે. ઓકે, a great loser. 3 ધરો. પાછો કરેગા.
બસ બહુ ચાલો એમને ઊભા કરો. બાજુની ચેર નો રૂલ નથી આપણે. ચાલો પાછા આવી જાઓ મિડલમાં. કોઈ નમવું છે? જો ધક્કો કોણે માર્યો? કોણે ધક્કો માર્યો? સ્વરમાં ગાવાનું છે. આ રેકોર્ડ કરજો. ઓકે, કોઈ પણ એક સોંગ ડિસાઈડ કરી લો અથવા ડાયલોગ પણ ચાલશે. ઓકે, વેરી ગુડ ટોટલે, થેન્ક યુ સો મચ. હવે થોડીક દાંત નથી કાઢવાના, સામેવાળાને કઢાવવાના છે. આપણા નીકળી ગયા તો આપણે આઉટ, અને છેલ્લે સુધી ટકનારા વિનર બનશે. ચિંટુભાઈ, આમાં તમારી જરૂર પડશે. ભાઈ આવી જાઓ. પાછળથી ક્લિયર કરજો. ઓકે, રેડી છો? ઓકે, અવાજ કોઈ પણ ટાઈપનો અવાજ, ચૂડેલનો, બકરાનો, તમરાનો, મીંદડાનો, બાઘડાનો, ગમે એનો અવાજ કાઢી શકો એક જ વાર. પણ આ બાજુથી શરૂ કરી અને છેલ્લે આમ રાઉન્ડ ફરીને આ બાજુ. કોઈએ ઇન્ટરપ્રેટ નથી કરવાનું. ચાલો, કોણ પહેલા કરશે? ચાર ખૂણામાંથી ગમે તે તમે કરશો. ઓકે ઓકે, હેલો એવરીવન, રેડી? રેડી? ઓબ્ઝર્વર રેડી? કોઈ પણ ખોટી રીતે દાંત કાઢે બ્રાઇડ સાઈડ માંથી તો તમે જણાવજો, ગ્રૂમ સાઈડ માંથી તમે જણાવજો. ઓકે, દાંત કાઢી દે પણ છાનમુનું બેસી ગયું હોય એવું. હા, બહારના વાંધો નથી, જજ કરવાનું છે તમારે. ઓકે, નાવ ચિંટુભાઈ થી સ્ટાર્ટ કરીએ. ચિંટુભાઈ, અવાજ કરો. બહારથી નહીં કોઈ અવાજ કરે. કોઈ પણ જાતનો જનાવરનો અવાજ કાઢી શકો છો. માઇક આવે એટલે બોલવાનું છે. હેલો, ચાલો બસ. હવે કોઈ કોઈને સલાહ ના આપે, એને આવડે છે એ કરશે બેટર. તમારો વારો આવે. તમારામાંથી કોઈ બોલશે ને તો એ આઉટ ગણાશે. તમારે સાયલેન્સ રહેવાનું છે. ઓકે, પાર્થભાઈ ને માઇક આપો. કોઈ નથી દાંત કાઢ્યા. ચાલો, સ્માઈલ. હવે બોલવાનું નથી ભાઈ. વિશાલભાઈ, સાયલેન્સ. આમાંથી તમે દાંત કાઢશો તોય તમે આઉટ ગણાશો. ઘરના નહીં, બધાયના છે યાર. ઓકે, દાંત ન દેખાવા જોઈએ બીજા કોઈના. ચાલો, બસ. આઉટ. દાંત કાઢ્યા તે આઉટ. નહીં કાઢીએ કો આઉટ કીધું ભાઈ. નહીં, નેક્સ્ટ ટાઈમ નહીં. આઉટ ભાઈ, બેસી જાઓ. આઉટ. એટલે ભાઈ વૈયા ને ભાઈ. ઓકે, આપી દો બાજુ. તમારે દાંત નથી કાઢવાના. તમારે જો દેખાશે તો આઉટ ગણાશે. મોઢું એકદમ ભીડીને રાખવાનું છે. બસ, દાંત કાઢી શકે. તમે જજમેન્ટ નો લો ભાઈ, એને કરવા દો. ઓકે, સાયલેન્સ. હેલો,
તમારે એક્ટ કરવાનું છે અવાજ ચિંટુભાઈ પાછા અરે બીજું લાવો આજથી તકરાનો દાંત આવે નહીં આવે દાંત રોજ આવે ને આમાં થોડા આવે ઓકે વિનર સામેથી કયો ઈ લોકો દાંત કઢાવે ને તો અમે ઓકે ચાલો આવું
नाचा तो सबको करंट लगा रे रुको जरा सबर करो
सीताने तोरण राम पधारा सीताने तोरण राम पधारा ले रे पनो तू पेलो पोखणो रे ले रे पनो तू पेलो पोखणो रे पोखंताई वरनी भ्रमर फरती आँखलड़ी रतनी जड़ी रे आँखलड़ी रतनी जड़ी रे होश थी बधाविए हमें मोंघेरा मेहमान होश थी बधाविए हमें मोंघेरा मेहमान आपना पगला पड़ा था आपना पगला पड़ा अवसर निवधी गई शान होश सी बधाविए हमें मोंघेरा मेहमान होश सी बधाविए हमें मोंघेरा मेहमान स्वागतम 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 पुष्पोना पमराट थी महके मंडप आँचू में अंतर थी छंटाविया अतर ना जड़ थे हो सजा संबंधी साथ मड़ी ने सजा